हेलो स्टूडेंट्स, केम छो बधा? हूँ छुं मौलिक पटेल અને તમે જોઈ રહ્યા છો અત્ર તત્ર સર્વત્ર ફિઝિક્સ। આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થઈ ગયું છે અને આજથી આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરવાના છીએ, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। તો ચેપ્ટરની અંદર સૌથી પહેલાં તો જે શબ્દ છે સ્થિત, એનો મતલબ થાય કે ચેપ્ટર 1 ની અંદર વિદ્યુત ભારો બધા સ્થિર અવસ્થામાં હશે અને એને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન એ શું છે એ આપણે સમજીશું અને એના પછી આપણે કેપેસિટર નામના એક નાના એવા સાધનની વાત કરીશું। કેપેસિટરની જે ક્ષમતા હોય એને આપણે કેપેસિટન્સ કહીએ છીએ। તો આ બંને શબ્દો ઉપર આપણું આખું ચેપ્ટર છે। અડધું ચેપ્ટર એ સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા ઉપર છે, જ્યારે પાછળનું અડધું ચેપ્ટર જે છે એ કેપેસિટન્સ પર છે। કેપેસિટર નામનું સાધન બધાએ જોયેલું હશે। બધાના ઘરે પંખાની અંદર તમે એક વ્હાઇટ કલરની ડબ્બી જોઈ હશે। એ જે વ્હાઇટ કલરની ડબ્બી છે એ જ છે આપણું કેપેસિટર। એની રચના કેવી હોય, એ શેના માટે ઉપયોગ થાય છે, એ બધી વાત આપણે આગળ જતાં કરીશું। ચલો, અત્યારે હાલ આપણે જો ચેપ્ટરની શરૂઆત કરીએ તો અહીંયા આગળ તમે જોશો કે એક કાકા એમની ગાડી લઈને જાય છે અને તમે જુઓ તો અત્યારે હાલ ચોમાસાને કારણે સખત એકદમ ઘનઘોર વાદળા આપણને દેખાતા હશે અને વાદળામાંથી વીજળીઓ પણ થાય છે। હવે આવી પરિસ્થિતિમાં કાકા જ્યારે સુમસાન રસ્તા ઉપર એક સીધો હાઈવે છે એની ઉપર જતા હોય, આજુબાજુમાં કોઈ માણસ બીજું આવતું ના હોય, ત્યારે એમને લાગશે બીક કે ભાઈ આટલો સખત વરસાદ પડે છે, આટલી જબરજસ્ત વીજળી થાય છે, તો પછી જો મારી ગાડી ઉપર વીજળી પડી તો પછી મારું થઈ જશે રામ બોલો ભાઈ રામ। એટલે એમને શું થોડી ચિંતા થઈ। એક કામ કરું, એમણે એવું વિચાર્યું, એક કામ કરું એ ગાડીમાંથી નીકળી જાઉં બહાર અને બહાર કોઈ સરસ મજાનું કોઈ ઝાડ હોય તો એની નીચે ઊભો થઈ જાઉં, કેમ કે ગાડીમાં તો જો વીજળી પડશે તો હું મરી જ જઈશ। એટલે એમણે વિચાર્યું કે હું નીકળીશ ગાડીની બહાર અને કોઈ ઝાડ નીચે ઊભો રહીશ। હવે મારો પ્રશ્ન એમ છે કે જો આ કાકાની જગ્યાએ તમે હોત તો તમે શું નિર્ણય લોત? શું તમે ગાડીમાં બેઠા હોત કે પછી ગાડીમાંથી બહાર નીકળવાનો ટ્રાય કરત? તો તમારા જવાબ મને કમેન્ટમાં કહેજો। એના પછી આપણે જેમ જેમ ચેપ્ટરની આગળ વાત કરતા જઈશું એમ આપણને આ ક્વેશ્ચનનો સાચો જવાબ શું હોય એ આપણને મળશે। તો એનો જવાબ તમને પછી આપીશું, પણ અત્યારે હાલ તમને જે પણ વિચાર આવે એ તમારે કમેન્ટમાં કહેવાનું છે। ચલો, તો આપણે હવે ચેપ્ટરની શરૂઆત કરીએ। ચેપ્ટરની શરૂઆતની અંદર આપણે સૌથી પહેલો ટોપિક જે છે કે જેમાં પ્રસ્તાવનામાં આપણને કેટલાક શબ્દો આપેલા છે એ જરાક આપણે સમજી લઈશું। પ્રસ્તાવનામાં આપણને કીધું છે કે ગુરુત્વ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ અથવા સ્પ્રિંગ બળ, આ બધા બળો જે છે એ સંરક્ષી પ્રકારના છે એવું આપણને કીધું છે। કેવા પ્રકારના છે? સંરક્ષી પ્રકારના છે એવું આપણને કીધું છે। જો પહેલી વસ્તુ આપણે એને યાદ પણ રાખવાનું છે કે આ 4 બળો જે છે એ સંરક્ષી બળો છે, પણ સંરક્ષી બળ કોને કહેવાય એ આપણે અત્યારે હાલ સમજીશું। જો સંરક્ષી બળ માટે બેઝિક કોન્સેપ્ટ આપણો આવો છે કે જો બળ સંરક્ષી હોય, બળ સંરક્ષી હોય તો એની અંદર શું થાય તો કે ગતિ ઉર્જા, પદાર્થની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, આનો સરવાળો હંમેશા અચળ રહેતો હોય। ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જો અચળ રહે તો એવું જે આપણું ક્ષેત્ર છે કે જેમાં થાય એવા ક્ષેત્રને આપણે કહી શકાય સંરક્ષી ક્ષેત્ર। જરાક આપણે અહીંયા આગળ જે 4 શબ્દો છે ને સમજવાનો ટ્રાય કરીએ। સૌથી પહેલા તો છે ગુરુત્વ બળ। ગુરુત્વ બળ માટે વિચારી લઈએ કે અહીંયા આગળ જમીન છે, જમીન ઉપર ધારો કે અહીંયા એક પદાર્થ પડેલો છે। જો આ પદાર્થને હું અહીંયાથી ઊંચો કરીને અહીંયા લઈ જાઉં, ધારો કે પદાર્થ અમુક સમય પછી અહીંયા આગળ છે, અહીંયા આટલો ઉપર, મતલબ કે મેં એને h જેટલી ઊંચાઈએ લઈ જવાનો ટ્રાય કર્યો, હું એને લઈ ગયો h જેટલી ઊંચાઈએ, તો એના માટે મારે શું કરવું પડ્યું હશે? પદાર્થને ઉઠાવ્યો અને અહીંયા લઈ ગયો, તો મેં શું કર્યું? એને ઉર્જા આપી। મતલબ કે મેં જે ઉર્જા આપી એ ઉર્જા અત્યારે હાલ કોનામાં છે? આ પથ્થરમાં અથવા તો પદાર્થમાં છે કે જે h ઊંચાઈએ રહેલો છે। તો એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થયો। તો મેં જે પણ ઉર્જા આપી એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ હશે। આપણને ખબર જ છે સ્થિતિ ઉર્જા U = mgh। ચલો, એના પછી વિદ્યુત બળ છે। તો વિદ્યુત બળની અંદર આપણને ખબર છે વિદ્યુત ભારોને કારણે લાગે છે। ચેપ્ટર 1 આપણે શીખી ગયા। ધારો કે અહીંયા ધન વિદ્યુત ભાર છે, અહીંયા બીજું એક ધન વિદ્યુત ભાર છે। જો મારે આ ધન વિદ્યુત ભારને આ ધન વીજભાર તરફ લાવવું હશે તો શું કરવું પડશે?
આ વીજભાર ઉપર મારે બાહ્ય બળ લગાવવું પડશે અને આની તરફ લાવવું પડશે. શું કામ? કેમ કે અહીંયા પણ ધન, અહીંયા પણ ધન. આ ધન વીજભાર હંમેશા આ ધન વીજભારને આ તરફ ધકેલવાનો પ્રયત્ન કરશે, કેમ કે બે ધન વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય. તો અહીંયા આગળ અપાકર્ષણને કારણે આને આમ જવું હશે, પણ આપણે લઈ જવું છે આમ. તો બાહ્ય બળ આપ્યું, બાહ્ય બળ આપ્યું તો આપણે કાર્ય કર્યું, એટલે કે ઉર્જા આપણે આને આપી. એ જે ઉર્જા હશે એ વીજભાર આ બાજુમાં આવવાને કારણે એની અંદર સંગ્રહ પામી, એટલે કે એની અંદર પણ સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઉર્જા સંગ્રહ પામશે. ચારે ચાર પોઈન્ટ એક સાથે આપણે પછી ડિસ્કસ કરીએ છીએ. અત્યારે હાલ સિચ્યુએશન જોઈએ છે, બરાબર. ચલો, એના પછી ચુંબકીય બળ છે. ધારો કે આપણી પાસે એક ચુંબક છે. જો હું આની બાજુમાં બીજું એક ચુંબક મૂકું કે જેની અંદર પણ ધ્રુવ આવી રીતે હોય, અહીંયા આગળ એન ધ્રુવ છે તો અહીંયા પણ એન જ હોય, તો આપણને ખબર છે કે એન ધ્રુવ દ્વારા એન ધ્રુવ ઉપર હંમેશા અપાકર્ષણ લાગે. પણ આપણે ધારો કે આને લઈ જવું છે આ બાજુમાં, આની નજીક લઈ જવું છે, તો શું કરવું પડશે? આપણે આને અહીંયાથી પકડીશું અને ધીરે 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 આ બાજુમાં લઈ જઈશું. તો આપણે બાહ્ય કાર્ય કરવું પડશે. તો મેં જે કાર્ય કર્યું એ ઉર્જા આની અંદર સંગ્રહ પામશે. કઈ રીતે? તો કે આ નજીક જાય છે તેની સ્થિતિ બદલાઈ, તો સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મારી ઉર્જાનો સંગ્રહ થયો. એના પછી છેલ્લો કિસ્સો છે સ્પ્રિંગ બળ. ચલો, અહીંયા આગળ આ દિવાલ છે, દિવાલ સાથે આપણે એક સ્પ્રિંગ બાંધેલી છે. ધારો કે આ એક ટેણિયું છે. આ ટેણિયું ધારો કે સ્પ્રિંગ ઉપર બળ લગાવે, સ્પ્રિંગને આ તરફ દબાવે છે. સ્પ્રિંગ આ તરફ દબાય એટલે સ્પ્રિંગમાં સંકોચન ઉત્પન્ન થશે. તો સ્પ્રિંગ કંઈક આ રીતની થઈ જશે. સ્પ્રિંગ ઉપર ફોર્સ લગાવવાથી સ્પ્રિંગ આ રીતની થઈ જશે. આટલી સ્પ્રિંગ ધારો કે દબાઈ ગઈ. તો આપણે જે કાર્ય કર્યું, એટલે કે આ ટેણિયાએ જે કાર્ય કર્યું હશે એ એની અંદર સંગ્રહ પામ્યું હશે, એટલે કે ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ આવ્યું હશે. અને આ પણ કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા. 11મા ધોરણમાં તમે આવો કોન્સેપ્ટ શીખી ગયા છો, સ્પ્રિંગ વાળો, બરાબર. ચલો, અત્યારે હાલ આપણે જોયું કે આ ચારેય કિસ્સાઓમાં આપણે આપેલું જે બળ છે, એટલે કે આપણે જે કાર્ય કર્યું છે, જે ઉર્જા આપી છે, એ દરેક કિસ્સામાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામી છે. હવે ધારો કે આપણે એમ વિચારી દઈએ કે હું આ પથ્થરને અહીંયાથી મુક્ત કરી દઉં, તો એ પથ્થર ક્યાં જશે? નીચે તરફ જશે. એટલે કે પદાર્થે ગતિ કરી તો એનામાં આવશે ગતિ ઉર્જા. તો જે સ્થિતિ ઉર્જા એનામાં સંગ્રહ પામી હતી એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપણને પાછી મળી ગઈ. એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણે જો કરીશું તો એ હંમેશા આપણને અચળ જ મળશે. શરૂઆતમાં આની જેટલી ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા હશે, અંતમાં પણ એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલો જ રહેશે. અને એટલા માટે આપણે કહી શકાય કે એનો સરવાળો હંમેશા અચળ છે. સેમ વસ્તુ આના માટે થશે, બરાબર. અહીંયાથી આ વીજભાર આપણો અહીંયા આગળ પહોંચી ગયો છે, પણ જો હું આ વીજભારને આમ મૂકી દઈશ તો એનામાં જે ઉર્જા સંગ્રહ પામી છે એ ઉર્જાને કારણે જ પાછો દૂર જાય છે. તો એની અંદર પણ ગતિ ઉર્જાના સ્વરૂપમાં જે ઉર્જા છે એ રૂપાંતર પામી, તો સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. સેમ વસ્તુ અહીંયા થશે. આપણું ચુંબક નજીક આવી ગયેલું છે, એ પણ આપણે જ્યારે મૂકી દઈશું ત્યારે ચુંબક દૂર તરફ જશે, તો ગતિ ઉર્જામાં રૂપાંતરણ. સેમ વસ્તુ સ્પ્રિંગને મૂકી દઈશું તો સ્પ્રિંગ પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવશે, તો ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. તો આપણે આપેલી સ્થિતિ ઉર્જા જે છે એનું પાછું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. પણ તમે શરૂઆતની અને અંતની પરિસ્થિતિ જુઓ તો હંમેશા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ જ રહેશે. અને એટલા માટે આ જે બધા બળો છે એ બધા બળોને સંરક્ષી બળો કહેવામાં આવે છે. એક બળ છે અસંરક્ષી બળ. એની આપણે જો વાત કરીએ તો આપણી પાસે છે અસંરક્ષી બળ. કયું અસંરક્ષી બળ છે? તો એ છે ઘર્ષણ બળ. કયું બળ છે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળને આપણે અસંરક્ષી બળ કહી શકાય, કેમ કે એમાં ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. મતલબ ઉર્જા સંરક્ષણના નિયમની વાત નથી કરતા આપણે વાત કરીએ છીએ આ પરિસ્થિતિની કે ધારો કે આ એક રસ્તો છે, આ રસ્તા ઉપર એક સાયકલ છે, આ રસ્તા ઉપર એક સાયકલ છે. આ સાયકલ લઈને કોઈ ટેણિયું ધારો કે જતું હશે, બરાબર. એવું આપણે વિચારી લઈએ કે ભાઈ કોઈ ટેણિયું જે છે આ સાયકલ લઈને જાય છે, તો એ સ્પીડમાં હશે તો સાયકલ આગળ જતી હશે, તો ગતિ ઉર્જા એની જોડે ઓલરેડી છે. આપણે જ્યારે બ્રેક કરીશું ત્યારે આ ટાયર જે છે એ રસ્તા સાથે ઘસાશે. રસ્તા સાથે ઘસાય ત્યારે આપણે જે બાહ્ય કાર્ય કર્યું, એટલે કે બહારથી બ્રેક લગાવી તો આપણે ઉર્જા આપી છે, તો એ ઉર્જા ઘર્ષણને કારણે વેસ્ટ થઈ જશે. મતલબ કે જેમ બીજા બધા કિસ્સામાં થયું કે ગતિ ઉર્જાનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ પાછું ગતિ ઉર્જામાં, એવી રીતે આના કિસ્સામાં બનશે નહીં. આમાં રૂપાંતરણ નહીં થાય. આની અંદર ઉષ્માના સ્વરૂપમાં, ઘર્ષણના સ્વરૂપમાં ઉર્જાનો વ્યય થશે. અને એટલા માટે આ જે બળ છે એને આપણે કહીએ છીએ અસંરક્ષી બળ.
તો આ પહેલો કોન્સેપ્ટ થયો આપણો સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. એકદમ સિમ્પલ બેઝિક વસ્તુ તમારે આટલી જ યાદ રાખવાની છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જો દરેક પરિસ્થિતિમાં અચળ રહેતો હોય તો એ જે બળોની અંડરમાં આ બધું કામ થાય છે એ બધા બળોને સંરક્ષી બળ કહેવાશે. તો અહીંયા સુધીનો ટોપિક નંબર 1 જે આપણો હતો એ થયો પૂરો. ચલો, તો આપણો આગળનો ટોપિક છે સ્થિત વિદ્યુત ઉર્જા. હવે સ્થિત વિદ્યુત ઉર્જા કોને કહેવાય એ આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં એની એક બેઝિક વ્યાખ્યા અહીંયા જોઈએ, પછી હું તમને આકૃતિના સ્વરૂપમાં કન્વર્ટ કરીને બતાવું કે આ શું કહેવા માંગે છે. એટલે પરીક્ષામાં તમારે જ્યારે પણ લખવું હોય તો તમને ખબર પડે કે આવા શબ્દોનું મિનિંગ આ ટાઈપનો થાય છે. આપણને કીધું છે આપેલ પરીક્ષણ વિદ્યુત ભારને, અહીંયા વાત છે પરીક્ષણ વિદ્યુત ભારની, એટલે કે કોઈ એક નાનો વિદ્યુત ભાર આપણે લઈશું. એ વિદ્યુત ભારને અનંત અંતરેથી, તો એ વિદ્યુત ભાર ક્યાં હશે? અનંત અંતરે હશે. અને ત્યાંથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવતા, તો વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે આપણે એને લાવવાનું છે. એના માટે લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ આગળ તે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. હવે શબ્દોમાં આપણને કઈ ટપકો પડ્યો હશે નહીં કે આ શું કહેવા માંગે છે. તો આપણે જરાક આ પરિસ્થિતિને ઇમેજિન કરીએ, આની અંદર ડ્રો કરીએ એટલે આપણને ખબર પડશે. હવે સૌથી પહેલાં એમ વિચારો કે આપણી પાસે ધારો કે આ એક ધન વિદ્યુત ભાર છે, તો આનું ક્ષેત્ર હોય આપણને ખબર છે. તો આનું ક્ષેત્ર કંઈક દરેક દિશામાં આનું ક્ષેત્ર હોય. ક્ષેત્ર આપણે ડ્રો કરીએ તો કંઈક આવું થશે, બરાબર. અને આ ક્ષેત્ર રેખાઓ અનંત સુધી જતી હોય આગળ. હવે એમ વિચારો કે ધારો કે અહીંયા અનંત અંતરે, અહીંયા અંતર કેવું છે? અનંત અંતર છે. અને ત્યાં એક નાનો વિદ્યુત ભાર છે, પરીક્ષણ વિદ્યુત ભાર. ધારો કે એને પ્લસ ક્યુ કહી દઈએ. કેવો વિદ્યુત ભાર છે? પ્લસ ક્યુ. અહીંયા એક મોટો વીજભાર છે, ધારો કે એને કેપિટલ ક્યુ કહી દઈએ, બરાબર. તો અહીંયા આગળ એક મોટો ધન વીજભાર છે, અહીંયા એક પરીક્ષણ વિદ્યુત ભાર એ નાનો ધન વીજભાર છે. હવે વ્યાખ્યા આપણને શું કહે છે કે આપેલ પરીક્ષણ વિદ્યુત ભારને, તો આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એને અનંત અંતરેથી, તો અત્યારે હાલ અનંત અંતરે છે, વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ. હવે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? તો અહીંયા છે. આપણી પાસે જે આ કેપિટલ ક્યુ વીજભાર છે એની આજુબાજુમાં ક્ષેત્ર છે, અનંત સુધી હોય. પણ આપણે આવા ક્ષેત્રના વિસ્તારમાં એમ વિચારીએ કે ધારો કે અહીંયા એક બિંદુ છે, અહીંયા એક બિંદુ છે, આ બિંદુ પાસે આ ધન વીજભારને લઈ આવવું છે, બરાબર. તો આપેલા બિંદુએ લાવતા, ધારો કે એને નામ આપી દઈએ બિંદુ પી, અને પી બિંદુ પાસે લાવવાનો છે. તો આપેલા બિંદુએ લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને. હવે શું કામ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં? જો આ ધન વીજભાર છે, આ પણ ધન વીજભાર છે, ક્ષેત્ર આનું આ તરફ જાય છે, તો બળ એનું લાગે આ તરફ. તો આની ઉપર જે બળ લાગે એ આ તરફ લાગે. કોના દ્વારા લાગ્યું? વિદ્યુત ભાર દ્વારા. તો આ બળને કહેવાય એફ ઇલેક્ટ્રિક વિદ્યુત બળ. કઈ તરફ લાગે છે? આ બાજુમાં લાગે છે. પણ વિદ્યુત ભારને આપણે આ બાજુમાં લાવવાનો છે, તો વિદ્યુત ભારને આપણે લાવવાનો છે આ તરફની દિશામાં વિદ્યુત ભારને લાવવું છે. હવે આને આ બાજુમાં લાવવો હોય તો શું કરવું પડે? સાદી સિમ્પલ વસ્તુ છે. આ બળ આ બાજુમાં જે લાગે છે એની વિરુદ્ધમાં આપણે આને લઈ જવું પડે. તો આ વિદ્યુત ભારને એની વિરુદ્ધમાં લઈ જવું પડશે. એની વિરુદ્ધમાં લઈ જવું હોય તો આપણે એક બાહ્ય બળ લગાવવું પડે, અને એ બાહ્ય બળ આપણે આ દિશામાં લગાવીશું. તો એ બળને કહી દઈએ આપણે એફ એક્સટર્નલ. તો બાહ્ય બળ એક લગાવીશું અને વીજભારને પી બિંદુ પાસે લાવીશું. તો આ થઈ ગયું એફ એક્સટર્નલ બાહ્ય બળ. હવે આગળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, ક્ષેત્ર તો આ દિશામાં છે, આપણે એની વિરુદ્ધમાં બળ લગાવીશું. તો વિરુદ્ધ કરવા પડતા કાર્યને, હવે આપણે કાર્યની વાત કરવાની છે. કાર્યની વાત કરવી હોય ત્યારે તમે સૌથી પહેલા કાર્યનું ઇક્વેશન યાદ કરો. કાર્ય બરાબર બળના ગુણાકારમાં સ્થાનાંતર, એટલે કે બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર થાય. W = F.D. ચલો, આપણી પાસે F તો છે. હવે D એટલે સ્થાનાંતર. તો આ વીજભારને આપણે ગતિ કરાવીને એમ વિચારો કે શરૂઆતમાં ક્યાંક અહીંયા હતો, મતલબ અનંત અંતરે તો હતો જ, ત્યાંથી તો આમ લાવ્યા ધીરે ધીરે. હવે અહીંયાથી ધારો કે થોડું હજુ આગળ લઈ ગયા. આના માટે એને સ્થાનાંતર કર્યું, ધારો કે dr, સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું. એને કેટલું કર્યું? dr જેટલું. અહીંયાથી ધક્કો મારીને આમ લાયા આપણે, તો સ્થાનાંતર થયું dr જેટલું. હવે આટલું જે બળ લગાવ્યું ને આટલું સ્થાનાંતર થયું, એના ગુણાકારને આપણે શું કહીએ છીએ? કાર્ય. તો કાર્યનું ઇક્વેશન બેઝિક આપણું આવું થાય કે કાર્ય W = F external dr.
આ આપણું ઇક્વેશન છે, બરાબર. પણ તમે જુઓ અહીંયા આગળ ડી લખેલો છે, ડીનો મતલબ થાય સૂક્ષ્મ. અહીંયા આગળ આપણું કામ જ આ છે, આ વિદ્યુત ભારને ધીરે 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 થોડું 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 અંતર કાપતા કાપતા આ બાજુમાં લાવવાનું છે, અને એટલા માટે સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું છે, એટલા માટે અહીંયા ડીઆર લખ્યું. જો અહીંયા સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો કાર્ય પણ કેવું હોય, સૂક્ષ્મ હોય. તો અહીંયા લખાય DW બરાબર F external ડોટ DR. હવે આપણે આવી રીતે થોડું 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 સ્થાનાંતર કરાવતા કરાવતા ક્યાં લાવવાનું છે, અહીંયા લાવવાનું છે. અહીંયા સુધી લાવ્યો તમે, થોડા થોડા સ્થાનાંતર કરાવી, એટલે કે થોડું થોડું કાર્ય કર્યું હશે. તો કુલ કાર્ય તમારે જો શોધવું હોય તો કુલ કાર્ય લખાય સંકલન DW, સૂક્ષ્મ કાર્યોનું સંકલન કરવું પડશે. સંકલન ક્યાંથી ક્યાં સુધી કરાય એની લિમિટ લખવી પડે આપણે, કે ભાઈ અહીંયાથી ચાલુ કર્યું અને અહીંયા સુધી સંકલન કર્યું. તો ક્યાંથી ચાલુ કર્યું છે આપણે, અનંતથી ચાલુ કર્યું. તો એટલે લિમિટ લખીશું આપણે અનંતથી ક્યાં સુધી લાવ્યા છીએ, એ બિંદુ પાસે લાવ્યા, તો અહીંયા લખીશું P. તો આ થઈ જશે આપણી લિમિટ. એટલે કે અહીંયા આગળ લખાય F external ડોટ DR, અને અહીંયા આગળ મૂકવું પડશે આપણે સંકલન. સંકલનની લિમિટ આવશે ઇન્ફિનિટ ટુ P સુધી. તો આ થયું આપણું કાર્યનું ઇક્વેશન. પણ અત્યારે હાલ જે કાર્ય છે એ એક્સટર્નલના સ્વરૂપમાં છે, એટલે કે બાહ્ય બળના સ્વરૂપમાં છે. જો આપણે આ જ ઇક્વેશનને વિદ્યુત બળના સ્વરૂપમાં લખવું હોય, કેમ કે આપણને વિદ્યુત બળ ખબર છે, તો આપણે એમાં શું કરીશું, એક્સટર્નલની જગ્યાએ F ઇલેક્ટ્રિક લખીશું. લખવું હોય તો લખી શકાય, પણ એના માટે શું વસ્તુ મેઇન તમારે ધ્યાન રાખવાની છે, એક્સટર્નલ બળ જેટલું છે એટલું જ હંમેશા વિદ્યુત બળ હોય. વિદ્યુત બળ કરતાં એક્સટર્નલ ફોર્સ બાહ્ય બળ એક સહેજ વધારે લગાવવાના છીએ, એટલે આપણે લગભગ બંનેને સરખું ગણી શકાય. એટલે જ્યાં જ્યાં એક્સટર્નલ છે ત્યાં ત્યાં આપણે F ઇલેક્ટ્રિક લખી શકાય, પણ દિશા એમની પરસ્પર વિરુદ્ધ છે, એટલા માટે ઇક્વેશન જે લખીશું એની અંદર જો તમે F ઇલેક્ટ્રિક લખવું હોય, F ઇલેક્ટ્રિક ડોટ DR આવું જો લખવું હોય તો તમારે આગળ માઇનસનું ચિહ્ન મૂકવું પડશે, અને સંકલનની લિમિટ છે અનંતથી P સુધી. તો આ આપણું થઈ ગયું કાર્યનું ઇક્વેશન. તો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન ઇન્ફિનિટ ટુ P FE ડોટ DR. તો આ થઈ ગયું કાર્ય. હવે આગળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને, આ કાર્ય કર્યું એ કાર્યને તે બિંદુ આગળ, એટલે કે આ P બિંદુ પાસે, આને ધીરે 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 આ બાજુમાં લાવવાના છીએ આપણે. તો છેલ્લે વીજભાર ક્યાં આવી જશે, અહીંયા આવી જશે +Q વીજભાર, અને અહીંયા વીજભારને લાવીએ ત્યાં સુધી આપણે જે કાર્ય કર્યું એ કાર્યને એ બિંદુ આગળ એ વિદ્યુત ભારની, એટલે કે આ વિદ્યુત ભાર જે છે એના કારણે આ બધું કામ થયું છે. F ઇલેક્ટ્રિક જે લગાવ્યું એ પણ આને લગાવ્યું છે. તો આ જે વિદ્યુત ભાર તંત્ર છે એની સ્થિતિ ઉર્જા કહે છે, તો એને કહેવાશે આની સ્થિતિ ઉર્જા. અને સ્થિતિ ઉર્જા કહીશું એટલા માટે W ની જગ્યાએ આપણે U પણ લખી શકાય, કેમ કે સ્થિતિ ઉર્જાને આપણે U વડે દર્શાવીએ છીએ. તો U બરાબર માઇનસ સંકલન ઇન્ફિનિટ ટુ P FE ડોટ DR. આવું ઇક્વેશન આપણને મળે. ચલો, કોન્સેપ્ટ શું થયો ફરીથી એક વખતે. પરીક્ષણ વિદ્યુત ભાર અનંત અંતરે હોય, એને આપેલા વિદ્યુત ભાર જે આપણો કેપિટલ Q સ્ત્રોત વિદ્યુત ભાર જેને કહેવાય, એના ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે એને લાવવો હોય તો ક્ષેત્ર આ તરફ લાગે છે, પણ આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવું પડે, અને ધીરે ધીરે થોડું થોડું બળ લગાવતા લગાવતા લાવીશું તો આપણે કાર્ય કરવું પડે, અને જે કાર્ય કરવું પડે છે એ કાર્યને જ આપણે કહીએ છીએ આ બિંદુ P આગળની સ્થિતિ ઉર્જા. તો આ કોન્સેપ્ટ થયો આપણો સ્થિતિ ઉર્જાનો. શોર્ટમાં કહીએ તો સ્થિતિ ઉર્જા એટલે કાર્ય, કાર્ય એટલે સ્થિતિ ઉર્જા. પણ કઈ પરિસ્થિતિનું કાર્ય છે, એ આ પરિસ્થિતિનું કાર્ય છે. તો અહીંયા આગળ કોન્સેપ્ટ થયો પૂરો વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે એનાથી આગળ એની થોડી વાત કરીશું, સ્થિત વિદ્યુત ઉર્જાનો તફાવત. હવે જો આપણા માટે સ્થિતિ ઉર્જા કોઈ એક બિંદુ પાસે કેટલી છે એ ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ છે બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત. તો આપણે એની થોડી વાત કરીશું. સ્થિત વિદ્યુત ઉર્જાનો તફાવત, તો તફાવત એટલે ડેલ્ટા U, આવું લખી શકાય ડેલ્ટા U. કોઈ પણ તફાવત લેવો એટલે આગળ ડેલ્ટા લાગી જાય, તો ડેલ્ટા U કહી શકાય. હવે ડેલ્ટા U એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. હવે આપણે બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત લખવો હોય તેના માટે બે બિંદુ લેવા પડશે. ધારો કે અહીંયા વચ્ચે કોઈ એક બિંદુ છે, R બિંદુ છે, તો વીજભારને અહીંયા સુધી લાવીશું ત્યારે જે કાર્ય કરીશું એને કહીશું R બિંદુ આગળની સ્થિતિ ઉર્જા, તો એને UR કહેવાય. અને જો વીજભારને ગતિ કરાવતા કરાવતા અહીંયા સુધી લઈ આવે તો અહીંયાની જે સ્થિતિ ઉર્જા હોય એને કહેવાશે UP. તો આ પ્રારંભિક સ્થિતિ ઉર્જા છે, આ અંતિમ સ્થિતિ ઉર્જા છે, આ બંનેની બાદબાકી કરીશું આપણે, UP માઇનસ UR, એટલે એને કહેવાય સ્થિતિ ઉર્જાનો તફાવત. તો ડેલ્ટા U બરાબર
યુપી માઇનસ યુ આર. તો આપણને આ ઇક્વેશનની જરૂર પડશે. આગળ ક્યાંક એમસીક્યુમાં આપણે એનો ઉપયોગ કરીશું. ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુ આર. આ થઈ ગયો સ્થિતિ ઉર્જાનો તફાવત. એના પછી સ્થિતિ ઉર્જાના કેટલાક ઇમ્પોર્ટન્ટ થોડા મુદ્દા છે કે જે આપણે થોડા મગજમાં રાખવાના છે. આપણને એમ કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે અને તેમને જોડતા માર્ગ પર આધાર રાખતું નથી. આપણને શું કીધું? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એના ઉપર શું આધાર રાખે છે? આપણું કાર્ય. કાર્ય માત્ર બે બિંદુઓ પર આધાર રાખે છે. ક્યાંથી શરૂઆત કરી, ક્યાં પૂરું થયું, વચ્ચે તમે કયા માર્ગે ગયા હશો એની સાથે આપણને કોઈ નિસ્બત નથી. એટલે હમણાં જે આકૃતિ મેં દોરી એમાં થોડી વાંકી ચૂંકી લાઈન જોઈને તમને કદાચ એમ પણ થયું હોય કે ભાઈ સર ક્યાં લાઈન જવા દે છે, આડી નવડી સીધી લાઈન તો જતી નથી. પણ એકચ્યુઅલી એમાં આપણો ટોપિક જ છે. ટોપિક જ એ કહેવા માંગે છે કે તમે ગમે તે રસ્તો પસંદ કરો, સીધા રસ્તે આવો કે વાંકા ચૂંકા રસ્તે આવો, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે ભાઈ આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે અને આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે, તો એનો તફાવત કેટલો થાય એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે ધારો કે આ વીજભારને અહીંયાથી ગતિ કરાવતા કરાવતા આમથી આમ કરીને આમ લઈ જાઓ અને આમથી આમ લઈ જાઓ તો પણ આપણને કોઈ ફરક પડતો નથી. કાર્ય તો જે મળવાનું છે એ જ મળશે, સ્થિતિ ઉર્જાનો તફાવત જે મળવાનો છે એ જ મળશે. તો આ રસ્તા ઉપર કોઈ આધાર રાખતું નથી. એટલે સીધી લાઈન જે હમણાં ડ્રો નથી થઈ એની આપણે કંઈ ચિંતા કરવાની જરૂર જેવું કંઈ હતું નહીં. એના પછી મુદ્દા નંબર 2, વિદ્યુત સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કંઈ જ મહત્વ નથી. એટલે કે જે બિંદુ વિચાર્યા, બિંદુ પી, બિંદુ આર, તો પી બિંદુ પાસે કેટલી સ્થિતિ ઉર્જા છે એ એકલી આપણને ખબર હોય તો એનાથી આપણને કોઈ ફરક નથી પડતો, એ એકલું આપણા કામમાં નથી આવતું. જેમ કે બિંદુ આર પાસે ખાલી ખબર હોય તો એ પણ કામમાં નથી આવતું. આપણા કામમાં શું આવશે? પી અને આર બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત શું છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એના નિરપેક્ષ મૂલ્યનું, એટલે એના પોતાના મૂલ્યનું કંઈ મહત્વ નથી, માત્ર તેના મૂલ્યમાં થતા ફેરફારનું જ મહત્વ છે. કેટલો ચેન્જ થાય છે એ આપણા માટે જરૂરી છે. એના પછી આ એક વસ્તુ મગજમાં રાખજો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે છે. કોઈ પણ વિદ્યુતભાર જો અનંત અંતરે હશે તો આપણે કહીશું એની સ્થિતિ ઉર્જા 0 છે. બરાબર. અને એક લાસ્ટ વસ્તુ, સ્થિતિ ઉર્જા એટલે કાર્ય અને કાર્ય એટલે સ્થિતિ ઉર્જા. મેં તમને આગળ જ કહી દીધું, સ્થિતિ ઉર્જા એટલે કાર્ય. આપણી વ્યાખ્યા છે કે ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે લાવવા માટે જે કાર્ય કર્યું હતું એને જ આપણે સ્થિતિ ઉર્જા કીધી. તો આટલા આપણે ઇમ્પોર્ટન્ટ થોડા મુદ્દા જે હતા એ થોડા મગજમાં રાખીશું. આ બધી પ્રસ્તાવના છે, આમાંથી કોન્સેપ્ટ તમારે ખાલી મગજમાં રાખવાના છે. આમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા બહુ ઓછી છે, પણ કોન્સેપ્ટ સમજેલા હશો તો આપણને થોડું ઇઝી રહેશે. તો હાલ આપણે સમજ્યા સ્થિતિ ઉર્જા. જો સ્થિતિ ઉર્જા તમને ખબર પડી ગઈ હોય તો એના પછીનો જે ટોપિક છે એ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. પોઈન્ટ નંબર 2.2. તો સ્થિતિ ઉર્જાની જગ્યાએ શબ્દ આટલો ચેન્જ થઈ ગયો, સ્થિતિમાન. જો અહીંયા આગળ માનની વાત છે, મૂલ્યની વાત છે, એટલે શું ચેન્જ આવશે? સ્થિતિ ઉર્જાના પોઈન્ટની અંદર જ્યારે આપણે એમ બોલ્યા કે પરીક્ષણ વિદ્યુત ભાર નહીં, એટલે કે એમાં ક્યુ લખતા હતા, એની જગ્યાએ એક શબ્દ તમે ચેન્જ કરી દો, પરીક્ષણ વિદ્યુત ભારની જગ્યાએ એકમ ધન વિદ્યુત ભારને, એટલે કે તમે એનું મૂલ્ય લીધું, એનું માન લીધું, તો સ્થિતિ ઉર્જાની જગ્યાએ સ્થિતિમાન શબ્દ આની અંદર આવી જશે. તો આ ટોપિક એ આગળનો ટોપિક આવડે તો આપણને આવડે જ છે. એકવાર ટોપિકને સમજી લઈએ કે શું કહેવા માંગે છે. એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, હવે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં તો લાવવાનો જ છે, પણ કેવી રીતે? પ્રવેગ રહિત. મતલબ કે આપણે જે એકમ ધન વીજભાર છે એને દોડાવવાનો નથી, ધીરે ધીરે સ્લોલી ફોર્સ આપતા 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 ધીરે ધીરે જેટલું વિદ્યુત બળ છે એટલું જ બાહ્ય બળ આપવાનું છે, અને એના કરતાં સહેજ વધારે, એટલે સહેજ આગળ જઈ શકે, પણ બહુ વધારે પડતું ફોર્સ આપીને એને અચાનક ગતિ કરાવીને આગળ નથી લાવવાનું, એટલે પ્રવેગ રહિત લાવવાનું છે. લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન વી કહે છે. સ્થિતિ ઉર્જાને જેમ યુ વડે દર્શાવાય એવી રીતે સ્થિતિમાનને આપણે વી વડે દર્શાવીશું.
તો કોન્સેપ્ટ આખો સેમ વસ્તુ થઈ. શું વસ્તુ થઈ? આપણી પાસે અહીંયા આગળ ધન વીજભાર હતો, આજુબાજુમાં એનું ક્ષેત્ર હતું. આપણે આખી વસ્તુ કે ફરી સમજવાની નથી, કોન્સેપ્ટ આખો એના એ જ છે. પણ અહીંયા આગળ ખાલી શું ચેન્જ હશે? અનંત અંતરે +1 કુલમ વિદ્યુત ભાર હશે. બસ આટલો ચેન્જ. હમણાં અહીંયા પ્લસ ક્યુ હતો, અત્યારે હવે કેવું હશે? +1 કુલમ. એનું માન લઈ લઈશું એટલે સ્થિતિ ઉર્જાની જગ્યાએ સ્થિતિમાન થઈ જશે. તો આને આપણે આ બાજુમાં પાછો લાવવાનો છે અને ધારો કે અહીંયા કોઈ બિંદુ P પાસે એને લાવીશું. P પાસે લાવવા માટે જે કાર્ય કરવું પડશે એ કાર્યને જ આપણે કહીશું સ્થિતિમાન. તો કોન્સેપ્ટ નવો નથી, આપણે એના ઇક્વેશનની વાત કરીએ. તો જુઓ ઇક્વેશન હમણાં હાલ શું મળ્યું હતું આપણને મળ્યું W અથવા તો U. W અથવા તો U કાર્ય મળ્યું હતું. જો તમે આ કાર્યને વિદ્યુત ભાર વડે ભાગી દો, કાર્યને શું કરો? વિદ્યુત ભાર વડે ભાગી દો. કેમ કે ક્યુની વેલ્યુ તો આપણે 1 કુલમ લઈ લીધી. આપણે કોઈ પણ વ્યાખ્યા બોલતા હોય તો કેવી રીતે બોલતા હોય? એકમ ધન વિદ્યુત ભાર. જો છેદમાં મૂક્યું હોય એને હંમેશા આપણે એકમ કહેતા હોય. એટલે અહીંયા જેને એકમ કીધું એને છેદમાં મૂક્યું એટલે એને ક્યુ વડે ભાગ્યા. અથવા તો યુને તમે ક્યુ વડે ભાગો. તો જ્યારે કરેલા કાર્યને ક્યુ વડે ભાગવામાં આવે અથવા સ્થિતિ ઉર્જાને ક્યુ વડે ભાગવામાં આવે ત્યારે આપણને જે ભૌતિક રાશિ મળે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. તો આપણને સ્થિતિમાનનું ઇક્વેશન મળે V = W/Q અથવા તો U/Q. તો સ્થિતિમાનનું ઇક્વેશન આપણે ડાયરેક્ટ લખવાનું છે V = W/Q. અથવા તો તમારે થોડું ઇઝીલી યાદ રાખવું હોય તો W ને કરતા બનાવશો તો W = Q આ બાજુમાં લઈ જાઓ તો આ થઈ જાય V × Q. તો W = VQ. આવું આપણું ઇક્વેશન થઈ જશે. તો આ એક બીજું ઇક્વેશન આપણને નાની એવું મળી ગયું છે. આનું આપણે MCQની અંદર ઉપયોગ કરીશું. તો સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન બંને કોન્સેપ્ટ બિલકુલ સરખા છે, પણ પરીક્ષણ વિદ્યુતભાર બોલશો તો સ્થિતિ ઉર્જાની વાત થશે, એકમ ધન વિદ્યુતભાર બોલશો તો સ્થિતિમાનની વાત થશે. એટલે કે સ્થિતિ ઉર્જાને અથવા તો કાર્યને ક્યુ વડે ભાગવાથી સ્થિતિમાન મળે છે. બરાબર? આના ઉપરથી વ્યાખ્યા બનાવી હોય તો બનાવી શકાય. આને આપણે એકમ કહી દઈએ તો એકમ ધન વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય એને જ કહેવાય વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા આગળ એકમ ધન વિદ્યુતભાર આપણે લીધો છે. તો આ થઈ ગયું આપણું વિદ્યુત સ્થિતિમાન. હવે એનાથી જરાક સહેજ આગળ સ્થિતિમાન વિશેની થોડી ઇન્ફોર્મેશન છે કે સ્થિતિમાન જે છે કેવી ભૌતિક રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન સદિશ છે કે અદિશ છે એની આપણે વાત કરીએ. જો સ્થિતિમાન શબ્દ જે આપણો છે એની અંદર ઇક્વેશન હાલ જોયું V = W/Q. W એટલે કાર્ય અદિશ છે. નીચે વિદ્યુતભાર Q પણ અદિશ છે. હવે આપણા જે બે ભૌતિક રાશિઓ છે એની અંદર જ આપણી દિશા નથી આવતી તો પછી સ્થિતિમાન એટલે કે એનો જવાબ જે મળે છે એમાં પણ દિશા આવે નહીં. તો વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ. એની કોઈ દિશા હોતી નથી. ચલો એનો SI એકમ શું થાય તો જરાક યાદ કરી લઈએ. V = W/Q. હવે આ છે W જે છે કાર્ય છે, કાર્યનો એકમ જૂલ થાય, અપોન Q એટલે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારનો એકમ કુલમ થાય. તો V નો એકમ થઈ જાય જૂલ પર કુલમ. તો SI એકમ થશે જૂલ પર કુલમ. અથવા તો વિદ્યુત સ્થિતિમાન એટલે જ વોલ્ટેજ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એવું જ્યારે આપણે બોલીએ છીએ એનો મતલબ થાય વોલ્ટેજ. અને વોલ્ટેજનો તો એકમ જ શું બોલીએ છીએ આપણે? વોલ્ટ. તો એનો એકમ બીજો વોલ્ટ પણ છે. તો વિદ્યુત સ્થિતિમાનના SI એકમોમાં આપણે વોલ્ટ કહી શકાય અને જૂલ પર કુલમ કહી શકાય. એના પછી પારિમાણિક સૂત્ર. આપણા 12મા ધોરણમાં પારિમાણિક સૂત્રો પણ પૂછાય છે. તો એકાદું પારિમાણિક સૂત્ર પૂછાતું હોય તો આનું પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવી શકાય? તો V નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો આપણી પાસે ઇક્વેશન છે. W નું પરિમાણ લખવું પડે અને નીચે Q નું પરિમાણ લખવું પડે. આપણી રીત છે. જે પણ ઇક્વેશન છે એમાં અંશ અને છેદમાં પરિમાણો મૂકવાના છે. સાદુરૂપ આપશો એટલે આપણને મળશે આપણો જવાબ. ચલો આ છે કાર્યનો મતલબ થાય ઉર્જા. ઉર્જાનું પરિમાણ આપણે યાદ રાખવાનું છે. એ થાય M1 L2 અને T-2. આવું પરિમાણ છે ઉર્જાનું. કોઈ પણ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, કોઈ પણ ઉર્જા, ઉષ્મા ઉર્જા હોય, બધાનું થશે આ જ M1 L2 T-2. નીચે છે Q વિદ્યુત ભાર. હવે એમાં બે રીતે કામ કરી શકાય. જો ખાલી તમે Q ની જગ્યાએ કેપિટલ Q મૂકી દો, પરિમાણ એનું Q લઈ લો તો Q ના સ્વરૂપમાં જવાબ મળી જાય. બરાબર? તો અહીંયા Q થાય, Q ખાલી ઉપર લઈ જાઓ તો Q-1 એ આપણો એક જવાબ થઈ જાય. જેમ કે આપણે ચેક કરી લઈએ
એનું પરિમાણ જો ક્યુ જ લખીએ આપણે Q1 તો આ ઉપર લઈ જાઓ તો શું થઈ જશે M1 L2 T-2 Q ઉપર જાય તો Q-1 તો આ થઈ જશે આપણું વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર પણ આપણે Q ની જગ્યાએ જો અલગ સ્વરૂપ લેવું હોય તો શું સ્વરૂપ થાય તો આપણને ખબર છે I = Q/T તો Q બરાબર શું થઈ જાય I × T આવું આપણું ઇક્વેશન છે તો જ્યાં જ્યાં વિદ્યુત ભાર હોય આપણો Q એની જગ્યાએ પ્રવાહ ગુણ્યા સમય મૂકી શકાય એટલે કે Q ની જગ્યાએ I × T એવું આપણે મૂકી શકાય બરાબર ચલો તો આમાં જો આપણે ચેન્જ કરીએ તો આગળ આવું મળી જાય આપણને ઉપર લખીએ આપણે ચલો આ થઈ જાય M1 L2 T-2 પછી Q ની જગ્યાએ I × T નું પરિમાણ I નું એટલે કે વિદ્યુત પ્રવાહનું પરિમાણ છે એમ્પિયર તો આ A પણ એની -1 છે તો -1 T એટલે સમય છે તો T ની -1 કેમ કે અહીંયા આગળ -1 છે આનું સાદુરૂપ આપી દઈએ તો આ મળશે આપણને M1 પછી L2 T માટે -2 અને -1 તો T-3 અને આ થઈ જાય A-1 તો આ થઈ ગયું આપણું વિદ્યુત સ્થિતિમાનનું પરિમાણ તો આવી રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનનું પરિમાણ મેળવી શકીએ છીએ તો આ આપણો ટોપિક જે હતો બેઝિક પૂરો થયો વિદ્યુત સ્થિતિમાનનો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હશે આખા લેક્ચરમાં શાંતિથી જુઓ ક્યાંય પણ કોઈ કન્ફ્યુઝન થાય તો કમેન્ટ કરી દેવાની તમને કમેન્ટમાં પણ જવાબ મળી જશે અને વધારે કંઈ ડીપમાં થોડું હશે તો એનો વિડીયો અલગથી બનાવી અને તમારું જે પણ ક્વેરી હશે એને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું ચલો એના પછી હવે એક લાસ્ટ વસ્તુ છે આપણી પાસે બેઝિક કે વિદ્યુત સ્થિતિમાનનું સંકલન સ્વરૂપ કેમ કે જેમ આપણને કાર્યનું સંકલન સ્વરૂપ આગળ લખ્યું કાર્યનું સંકલન સ્વરૂપ જરાક યાદ કરો W = સંકલન F ઇલેક્ટ્રિક ડોટ dr આવું આપણું ઇક્વેશન હતું કાર્યનું હવે આપણને ખબર જ છે કે કાર્યને જ્યારે વિદ્યુત ભાર વડે ભાગવામાં આવે ત્યારે સ્થિતિમાન મળે છે એનો મતલબ એમ થાય કે જો મારે કાર્યને Q વડે ભાગવું હોય તો અહીંયા પણ મારે Q વડે ભાગવું પડે થાય બંને બાજુમાં ભાગવું પડે જમણી બાજુમાં ભાગવું પડે ડાબી બાજુમાં ભાગવું પડે તો આ બાજુમાં W/Q એટલે થઈ જાય V તો આ V થઈ ગયો એના પછી માઇનસ સંકલન તો માઇનસ સંકલન F/Q યાદ કરો F = QE આવું આપણું ઇક્વેશન હતું F = QE સદિશ સ્વરૂપમાં લખીએ તો અને આના ઉપરથી E બરાબર શું થઈ જાય Q આ બાજુમાં લઈ જાઓ તો F/Q E = F/Q તો F/Q બરાબર લખાય E તો અહીંયા આગળ આવી ગયો E સદિશ E અહીંયા બોલ્ડ કરેલો છે એટલે માટે સદિશ E અને અહીંયા ડોટ dr એટલે અંતર છે સૂક્ષ્મ અંતર અહીંયા આપણે dl લખ્યું છે કેમ કે આપણને આગળ તમે MCQ ગણશો તેમાં લંબાઈના સ્વરૂપમાં કંઈક આપેલું હશે તો અહીંયા મેં L લખવાનો ટ્રાય કરેલો છે તો આ થઈ ગયું ડોટ dl અહીંયા બંને બોલ્ડ કરેલા છે મતલબ સદિશ સ્વરૂપમાં છે આ સદિશ છે આ પણ સદિશ છે પણ વચ્ચે એમનો ડોટ ગુણાકાર છે બે સદિશોનો ડોટ ગુણાકાર થાય એટલે એનો જવાબ આપણને હંમેશા અદિશ મળે છે તો આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનું સંકલન સ્વરૂપ V = સંકલન E.dl જો U હોય તો શું લખાય માઇનસ સંકલન Fe.dr એટલે કે F.dr બળના ગુણાકારમાં સ્થાનાંતર સ્થિતિમાન માટે શું આવશે ક્ષેત્રના ગુણાકારમાં સ્થાનાંતર E.dl આટલો ચેન્જ થશે જરાક થોડું ધ્યાનમાં રાખજો એક MCQ આપણને આવું પૂછાય લાસ્ટ એક MCQ જોઈ લઈએ એટલે આજનો ટોપિક જે છે એ આપણો અહીંયા પૂરો થઈ જશે બરાબર ચલો છેલ્લી વસ્તુ વિદ્યુત ક્ષેત્રનું તમે જુઓ આ છે E વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે કે એક રેખા ઉપર સંકલન કરવામાં આવે તો અહીંયા આગળ આ છે સંકલન એક રેખા ઉપર આપણે ધારો કે કરીએ તો આ છે રેખા પરનું સંકલન રેખા સંકલન કરતા વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન જો અહીંયા આગળ પાછળ લખેલું છે લંબાઈના સ્વરૂપમાં એટલે રેખા સંકલન કહેવાય આ સંકલન છે આ સૂક્ષ્મ લંબાઈ છે એક નાની રેખા તો રેખા સંકલન કરતા મળતી ભૌતિક રાશિનો એકમ તો આના દ્વારા કઈ ભૌતિક રાશિ મળે છે તે તો V મળે છે હવે V નો એકમ આપણને પૂછ્યો છે તમે જુઓ હવે કાન સીધા આપણે આમ પકડીએ આમને કેવી રીતે પકડાયા અહીંયાથી હાથ લઈ ગયા બે પગ વચ્ચેથી આમ કરી આંટી મરાઈને પછી પાછા આમ કાન પકડાયા આપણને તો શબ્દો ચેન્જ છે પણ વાત શું છે વિદ્યુત સ્થિતિમાનના એકમની વાત છે તો ઘણી વખતે આવા શબ્દો આવવાને કારણે આપણે કન્ફ્યુઝ થઈએ અને આપણે ખોટો જવાબ લખીને આવતા હોય તો જો તમને આવું ઇક્વેશન યાદ હશે તો આના બેઝ ઉપરના અમુક MCQ પણ તમે ગણી શકશો અને આવા કોઈ MCQ જે બીજા આવશે કે જે સાવ નોર્મલ હોય
એના જવાબ પણ તમે આપી શકશો. તો થોડી વાર પહેલાં આપણે જોયું કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે જૂલ પર કુલમ. તો આ ટોપિક પૂરો થયો આપણો વિદ્યુત સ્થિતિમાન સુધીનો. એટલે અત્યાર સુધી આપણે વાતો કરી સંરક્ષી બળ કોને કહેવાય, અસંરક્ષી બળ કોને કહેવાય, સ્થિતિ ઉર્જા શું છે એનો કોન્સેપ્ટ, અને એવી જ રીતે સ્થિતિમાન શું છે એનો કોન્સેપ્ટ. તો અત્યારે હાલ સુધી માત્ર કોન્સેપ્ટ હતા. ડેરિવેશનવાળા ક્વેશ્ચન આવતા લેક્ચરથી સ્ટાર્ટ થશે. તો આપણે સ્થિતિમાનનું સૂત્ર મેળવવાથી શરૂઆત કરીશું. તો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી શીખતા રહો, અને કંઈ ના આવડે તો કમેન્ટ કરતા રહો. બરાબર? તો મળીએ પછી. ઓકે, બાય બાય.